ટીમના સભ્યો ટીમના સભ્યો સભામાં આપણી વચ્ચે ઉપસ્થિત સોયલ યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। તો ગાઈઝ, અત્યારે ચાલે છે ગણપતિ દાદાના દિવસો। તો અમે જઈએ છીએ ન્યૂ વસ્ત્રાલના રાજા એટલે કે ગણપતિ બાપાના દર્શન કરવા માટે। તો ગાઈઝ, અમે જઈએ છીએ વસ્ત્રાલ, જે અમારા ગામથી 1.5 કિલોમીટર 2 કિલોમીટર જેટલું છે ભાઈ। તો જઈએ છીએ, મસ્ત ભાઈ સજાવટ કરી છે। આપણો ઇન્સ્ટાગ્રામમાં ને બધા સોશિયલ મીડિયામાં તો બૂમ પડાવે છે ભાઈ। તો અમે જઈએ છીએ ન્યૂ વસ્ત્રાલના રાજાના દર્શન કરવા માટે। અને આજે મલ્હાર ઠાકર પણ આવે છે ભાઈ, તો તમને બતાવીએ, આગળ વ્લોગ જોતા રહેજો। ફૂલ મોજ પડવાની છે ભાઈ, વરસાદનો માહોલ છે એટલે ભાઈ ટાઈમ વેસ્ટ કર્યા વગર અમે પહોંચી જઈએ ગણપતિ બાપાના દર્શન કરવા માટે। તો વ્લોગ આગળ કન્ટિન્યુ રાખજો, તમને બધું બતાવું। ત્યાં જઈને ડેકોરેશન બધું ભાઈ એક નંબર કરેલું છે, તો વ્લોગ જોતા રહેજો। જય ગણપતિ બાપા। તો ગાઈસ, અહીંયા બાઇક પાર્ક કરીને અમે આવી ગયા છે ભાઈ દાદાના દર્શન કરવા માટે। પણ અહીંયા તો માહોલ ગરમ છે ભાઈ, પબ્લિક એટલું બધું છે ને ભાઈ, તો અંદર લગભગ એન્ટ્રી અત્યારે નહીં થવા દે। આરતી બધું પતશે પછી એવું કહે કે જનરલ એન્ટ્રી થશે। તો ગાઈસ, પબ્લિક તમને બતાવું, માહોલ ગરમ છે ભાઈ। જુઓ ખાલી આયુ ન્યૂ વસ્ત્રાલના રાજા ગણપતિ બાપા, અને પબ્લિક જુઓ ખાલી લાઈનમાં ઊભું છે ભાઈ। અત્યારે ખાલી એન્ટ્રી નાના છોકરાઓને જ મળે છે। આપણે તમને બધું બતાવીશું। અહીંયા પડદો છે, જુઓ અહીંયા પડદો મૂકેલો છે, તો એમાં બતાવીશું। અને આ બધું પોસ્ટર છે, આ બધા આવવાના છે। મલ્હાર ઠાકર, દેવાયત ખવડ, પછી આ બધા છે ભાઈ, રાજભા ગઢવીન બધા। તો ગાઈસ, અત્યારે મલ્હાર ઠાકર આવે છે, તો તમને બતાવું, જોતા રહેજો આગળ। જય ગણપતિ બાપા। વ્યવસ્થા કરે મલ્હાર ઠાકર અને એમના ટીમના સભ્યો સભામાં આપણી વચ્ચે ઉપસ્થિત થશે। વચ્ચેનો પેસેજ ક્લિયર કરો, વચ્ચેનો પેસેજ ક્લિયર કરી દો ભાઈ। જે સભ્યો વીઆઈપી પેસેજ ક્લિયર કરી દો। આજના આપણા આમંત્રિત મહેમાન જેમને છેલ્લા દિવસના મોડથી આપણે સૌ ઓળખીએ છીએ તેવા મલ્હાર ઠાકર, જો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર ગણાય। તો ગાઈઝ, મલ્હાર ઠાકર આવી ગયા ભાઈ, અને જોરદાર એન્ટ્રી થઈ ભાઈ। હવે અંદર અમને જવા નહીં દે, જેમ કે ભાઈ અત્યારે એમના લોકોએ પાસ એવું બધું આપેલું હોય, એ લોકોને જ જવા દે। તો ગાઈઝ, અમને જવા દે છે, પણ આરતી એ બધું પતશે પછી જનરલ લોકોને બધાને, અમારા બધા જેવા લોકોને જવા દેશે। તો તમને બતાવું, દર્શન ભાઈ કરાવીશું, જોતા રહેજો ભાઈ। અને અત્યારે બહાર અહીંયા પેલું લગાવેલું છે ભાઈ એલઈડી, તો બતાવું ત્યાં આગળ તમને બધું, તો જોતા રહેજો આગળ। જય ગણપતિ બાપા। તો ગાઈઝ, જેમ તેમ કરીને એન્ટ્રી તો ભાઈ બે ભાઈઓએ લઈ લીધી, અંદર આવી ગયા છે। અને અહીંનો નજારો ભાઈ ફૂલ માહોલ ગરમ છે ભાઈ, બતાવું તમને। જોરદાર ડેકોરેશન ને બધું કરેલું છે ભાઈ, એટલું મસ્ત છે ને ભાઈ, મોજ પડી જાય ભાઈ। બતાવું આગળ, જોતા રહેજો। તો મજા આવી, અને સાથે પૂજન લાવ્યો તો મજા આવી। થેન્ક યુ વેરી મચ શ્રી આદ્યશક્તિ મિત્ર મંડળ। બહુ જ આનંદ થયો આ જગ્યા પર આવીને, બ્લેસ ડિવાઇન જગ્યા પર આવીને। થેન્ક યુ સો મચ, થેન્ક યુ વેરી મચ। અને આજે અમે આવ્યા છીએ એ જ રીતે ફરીથી પાછા આવીશું એવી બહુ જ દિલથી ઈચ્છા અને મહેચ્છા સાથે। થેન્ક યુ વેરી મચ। હેલો, કેમ છો બધા? થેન્ક યુ સો મચ આટલો બધો પ્રેમ આપવા માટે। અને આજે ભમ્મારાડી રે, અકર ચકર ઘોડ ચકર ભમ્મારાડી રે, તારી મારી દોસ્તી દુનિયા આખી જોડતી, તારી મારી દોસ્તી દુનિયા આખી જોડતી। એ અકર ચકર ઘોડ ચકર ભમ્મારાડી રે। ઓમ નમઃ પાર્વતી પતે
જે કોઈ બાળકના વાલી આવ્યા ના હોય તેને બેસી રહેવા વિનંતી છે. તેમના વાલી જ્યારે આવશે ત્યારે બાળકને આપણે સુપ્રત કરશું. ભાઈ મસ્ત રીતે દર્શન બર્શન કરીને આવીએ ભાઈ. એક નંબર દર્શન થયા ભાઈ. ફૂલ મોજ પડી ગઈ ભાઈ. ડેકોરેશન ને બધું એટલું ખતરનાક હતું ને ભાઈ, ફૂલ મોજ પડી ગઈ. તો ગાઈસ દાદાના દર્શન કરીને કમ્પ્લીટ રીતે આવી ગયા છે ભાઈ ઘરે. અને ભાઈ આયોજનની વાત કરું ને તો આદ્યશક્તિ મિત્ર મંડળ તરફથી એટલું જોરદાર આયોજન કરેલું હતું ને ભાઈ, તો વાત જ ના થાય ભાઈ. તમે ભાઈ દર્શન કરવા ના જયા હોય તો જતા રહેજો. વસ્ત્રાલના આજુબાજુના ભાઈ બધા ભાઈઓ, આપણા સિંગરવાના ભાઈ બધા ભાઈઓ દર્શન કરવા જતા રહેજો. એટલું મસ્ત આયોજન કરેલું ને ભાઈ, તો વાત જ ના થાય ભાઈ. એક નંબર આયોજન છે ભાઈ. અંદર ડેકોરેશન બધું એટલું બધું સજાવ્યું ને મોજ પડી જશે ભાઈ. અમારા નસીબ એટલા મસ્ત તે અમને અંદર ભાઈ એન્ટ્રી મળી ગઈ ગમે તેમ કરી. અમે ભાઈ આરતી કમ્પ્લીટ દર્શન કરી લીધા અને ગણપતિ બાપાના દર્શન કરી લીધા ભાઈ. તો ગાઈસ જવું હોય તો તમે જતા રહેજો. ભલે પહેલા એન્ટ્રી ના મળે ભીડના કારણે, પણ પછીથી પણ દર્શન કરવા માટે જવા જ દેશે ભાઈ. તો શાંતિથી દર્શન થાય તો જતા રહેજો ભાઈ. અને આટલાથી આપણો બ્લોગ પૂરો કરીએ છીએ. જો તમને બ્લોગ ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય ગણપતિ બાપા લખી દેજો. જય ગણપતિ બાપા.